વરસાદે પાટનગર ગાંધીનગરની પોલ ખોલી દીધી। ક્યાંક રસ્તા ધોવાયા તો ક્યાંક વાહનો ફસાયા તો ક્યાંક ગાર્ડન સ્વિમિંગ પૂલ બની ગયા। ગાંધીનગરમાં વરસાદ બાદ ઠેર ઠેર ખાડા પડી ગયા છે। ગાંધીનગરના ઘર રોડ પાસે સતત બીજા વર્ષે આ જ જગ્યા પર ભૂવો પડ્યો। સાંસદ પુરુષોત્તમ રૂપાલાના ઘર પાસે ભૂવો પડ્યો। ગાંધીનગરમાં પ્રથમ વરસાદે જ મનપા તંત્રની પોલ ખોલી દીધી। LDRP નજીક 6 સર્કલ પાસે રસ્તા પર ખાડો પડી જતા ડમ્પર ફસાઈ ગયું। ગાંધીનગરના વાવોલમાં આવેલા નવા બનતા અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાયા। ખ3 થી વાવોલને જોડતા અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા। 3 જેટલા અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા તેને બંધ કરવાનો વારો આવ્યો। સેક્ટર 16માં આવેલ અંડરપાસમાં પાણી ભરાતા 2 ખાનગી બસ ફસાઈ ગઈ। ફાયર વિભાગે 2 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। પહેલા જ વરસાદમાં ગાંધીનગરની આ પરિસ્થિતિ સર્જાતા મનપાની કામગીરી સામે હવે સવાલ ઊભા થયા છે। અમદાવાદમાં વરસાદ પહેલા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાના દાવા પોકળ સાબિત થયા છે। પહેલા વરસાદમાં રસ્તા તૂટી ગયા છે તો અનેક જગ્યાએ પાણી ભરાયા છે। અમદાવાદમાં પડેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। કારણ કે અમદાવાદમાં ગત રોજ જે વરસાદ વરસ્યો ત્યારથી લઈને અત્યાર સુધી અમદાવાદમાં પાણી ઓસર્યા નથી। ચોમાસાની હજુ તો શરૂઆત થઈ છે ત્યાં જ કામગીરીના દાવા પોકળ સાબિત થઈ ગયા છે। વરસાદ બંધ થયાને કલાકો થઈ ગયા છતાં પણ હજુ અમદાવાદના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે। 2 થી 3 ઇંચ વરસાદમાં અમદાવાદના હાલ બેહાલ થઈ ગયા છે। ગોતા, SG હાઈવે, સેલા જેવા વિસ્તારો પાણી થયા છે। સ્થાનિક વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ચોમાસા પહેલા દેવાંગ દાણીએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી અને 15 દિવસમાં અમદાવાદમાં પ્રી-મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ જશે તેવો દાવો કર્યો હતો। આ તમામ દાવા વચ્ચે અલગ જ દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદમાં પડેલા પહેલા વરસાદે જ તળાજી સર્જી હતી। અંડરપાસની અંદર પાણી ભરેલા હોવા છતાં પણ અંડરપાસને બંધ ન કરવામાં આવતા અંદર ગાડીઓ ફસાઈ હતી। અમદાવાદમાં ચોમાસા પહેલા જ પ્રી મોન્સૂન પ્લાનની મોટી ગુલબંગો ફૂંકવામાં આવી હતી। મહાનગરપાલિકાના શાસકો દ્વારા શહેરમાં પાણીના નિકાલ માટે યોગ્ય કામગીરી કરી હોવાના દાવા કરવામાં આવ્યા હતા। ગઈકાલે પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પૂર્વમાં ટ્રંક લાઇનનું કામ 27 જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે અને આ ખારીકટ કેનાલમાં વરસાદી પાણીનો નિકાલ કરાશે તેવા દાવા કર્યા હતા। પરંતુ શહેરમાં ગઈકાલે પડેલા વરસાદના કારણે અનેક ઠેકાણે પાણી ભરાઈ જવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। અખબારનગર અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા પરંતુ તંત્રએ અંડરપાસ બંધ નહીં કરતા વાહન ચાલકો અંદર ગયા અને ફસાઈ ગયા હતા। જ્યાં એક કાર વચ્ચોવચ્ચ ફસાઈ ગઈ હતી। બંધ પડેલી કારને બહાર કાઢવા માટે ટોઈંગ કરવાની ફરજ પડી હતી અને અહીંયા અમદાવાદમાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા રસ્તાઓ બંધ થઈ ગયા હતા। આવી પરિસ્થિતિની અંદર લોકોની સમસ્યાનું નિવારણ લાવવાની જગ્યાએ તંત્ર દ્વારા માત્ર એસી ચેમ્બરમાં બેસીને લોકોની હાલાકી જોઈ રહેવામાં આવી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન પ્લાનની કામગીરી ધોવાઈ ગઈ છે। તંત્રના પાપે ઓઢવ વિસ્તારમાં નિર્દોષનું મોત થયું છે। અમદાવાદમાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે। શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલ મધુમાલતી આવાસ બેટમાં ફેરવાયો છે। ઘરમાં ભરાયેલા 1.5 ફૂટ પાણીમાં પડી જતા એક નિર્દોષનું મોત થયું છે। દીકરા માટે નાસ્તો લેવા જતા ઘરના મોભીનું મોત થતાં શોકનો માતમ છવાયો છે। ત્યારે એએમસીની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। લોકો કમરસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। કંપનીઓના કારખાનામાં પણ પાણી ભરાયા છે। બીજી બાજુ મધુમાલતી આવાસના સ્થાનિકોએ વ્યથા ઠાલવી છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં નિકાલ થતો નથી। અમદાવાદ કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગયો છે। સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ બેટમાં ફેરવાયા છે। સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે અહીં પાણી ભરાય છે પરંતુ નવી પાઇપલાઇન નાખવાની હૈયાધારણા અપાય છે। બજેટ ફાળવાયું છે પરંતુ કામ થયું નથી। પહેલા જ વરસાદમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવી દીધા છે। સ્થિતિને પહોંચી વળવા માટે NDRFની 13 અને SDRFની 20 ટીમોને ડિપ્લોય કરાઈ છે। હાલ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના જોતા રાહત અને બચાવની કામગીરી માટે SDRFની 20 ટીમો ઉપરાંત 13 જિલ્લામાં NDRFની 13 ટીમો તૈનાત કરવામાં આવી છે। વલસાડ, સાબરકાંઠા, રાજકોટમાં એક ટીમ ડિપ્લોય કરવામાં આવી તો પોરબંદર, પાટણ, કચ્છ, જૂનાગઢમાં એક ટીમ ડિપ્લોય કરાઈ છે। ગાંધીનગર, દેવભૂમિ, દ્વારકા, બોટાદ, ભાવનગર, અમરેલી તથા અમદાવાદમાં એક ટીમ ડિપ્લોય કરવામાં આવી છે। હજુ આગામી 2 દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સાંજે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી।
રાજ્યમાં હાલ વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે તો કેટલાક સ્થળે લોકો અંધારપટમાં રહેવા મજબૂર બન્યા છે. દાદરાનગર હવેલીના સેલવાસમાં ભારે વરસાદ વચ્ચે કાર નાળામાં ખાબકી, માંડ ડ્રાઈવરનો જીવ બચ્યો. સેલવાસમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. ધોધમાર વરસાદને લઈ અનેક નદી નાળા છલકાયા છે. વરસાદને કારણે વિઝિબિલિટી પણ ઓછી હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. અનેક વિસ્તારોમાં રસ્તા તૂટી ગયા છે, જેને લઈ અકસ્માતનો ભય વધુ રહે છે. ત્યારે સેલવાસ કોર્ટની પાછળ આવેલ નાળામાં કાર ખાબકી હતી. કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર નાળામાં પડી અને તણાઈ હતી. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કાર પાણીમાં ઊંધી પડી છે. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વરસાદી વાતાવરણમાં અકસ્માતનો ભય વધુ રહેતો હોય છે, ત્યારે વાહન ચાલકોએ પણ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે પહેલા વરસાદમાં જ જળાશયો છલકાયા છે. સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાત સુધીમાં પહેલા વરસાદમાં જળાશયોમાં ભરપૂર પાણીની આવક થઈ. રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે ભારે વરસાદ બાદ રાજ્યમાં નદી નાળા છલકાયા છે. ઘણા ડેમ છલોછલ થયા છે, જેમાં રાજ્યમાં 15 જળાશયો હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, તેમજ 10 જળાશયો એલર્ટ પર તો 9 જળાશયો વોર્નિંગ લેવલ પર છે. રાજ્યના 9 જેટલા જળાશયો 100% ભરાયા છે, જ્યારે 25 જળાશયો 70થી 100% ભરાયા છે. જ્યારે રાજ્યમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અત્યાર સુધીમાં 584 લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે. નીચાણવાળા વિસ્તારમાં નદીઓમાં પાણી ફરી વળ્યા છે. ઉપરવાસમાં વરસાદને પગલે અનેક ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી, તો નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરાયું. સુરતમાં બીઆરટીએસ બસની અંદર પેસેન્જરો વરસાદી પાણીથી પલળ્યા. જી હા, બસની અંદર લોકો છત્રી ખોલવા મજબૂર બન્યા. સુરત બીઆરટીએસ બસમાં વરસાદી પાણી ટપકતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સરથાણાથી કોસાડ જતી બસનો વિડીયો વાયરલ થયો છે. પેસેન્જરો બસમાં છત્રી ખુલ્લી રાખવા મજબૂર બન્યા હતા. બીઆરટીએસ બસમાં પેસેન્જરો વરસાદી પાણીથી પલળ્યા હતા. આ બસની છતમાંથી પાણી પડતાનો વિડીયો બસમાં બેસેલા લોકો દ્વારા ઉતારવામાં આવ્યો છે. 22 નંબર રૂટ સરથાણાથી કોસાડ જતી બીઆરટીએસનો વિડીયો છે, જેમાં જોઈ શકાય છે કે યાત્રીઓને બસની અંદર છત્રી ખોલવી પડી રહી છે. લોકોએ કહ્યું કે સુરત પાલિકા અહીંયા પણ ધ્યાન આપજો. એક તરફ વરસાદથી સુરત પાણી થયું, લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, તો બીજી તરફ બીઆરટીએસ બસના આ હાલ છે. કડી અને વિસાવદર પેટા ચૂંટણીમાં શાંતિપૂર્વક રીતે મતદાન થયું છે. બંને બેઠકો પર 55%થી વધુ મતદાન થયું. ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. વિસાવદરમાં 56 અને કડીમાં 58%થી વધુ મતદાન નોંધાયું છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ મતદાન બાદ જીતના દાવા કર્યા છે. બંને બેઠકો પર સવારે 7 વાગ્યાથી જ યુવાનો, વૃદ્ધો અને દિવ્યાંગ નાગરિકો દ્વારા મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિસાવદરની ચૂંટણીમાં 290થી વધુ બૂથો પર વેબકાસ્ટિંગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે કડીમાં પણ બોગસ વોટિંગ અટકાવવા માટે વેબકાસ્ટિંગથી મોનિટરિંગ કરવામાં આવ્યું છે. બંને બેઠકોના મતદાન મથકો પર સીસીટીવી ફૂટેજથી નજર રાખવામાં આવી હતી. કડી અને વિસાવદરના ત્રણેય પક્ષોના ઉમેદવારો દ્વારા જીતના દાવા વ્યક્ત કરવામાં આવ્યા છે. ત્યારે 23 જૂનનું પરિણામ શું આવે છે તેના પર નજર રાખવી જરૂરી છે. ગાંધીનગરમાં આજે પૂર્વ સીએમ વિજય રૂપાણીની પ્રાર્થના સભા યોજાઈ હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત સાધુ સંતોએ શ્રદ્ધાંજલિ આપી. 12 જૂનના રોજ અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. એના 70 કલાક બાદ ડીએનએ મેચ થયા હતા અને 16 જૂનના રોજ રાજકોટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આજે ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, કાર્યકરો અને સંતો સહિત અનેક લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રાર્થના સભામાં હાજરી આપી અને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો. હરિયાણાના સીએમ નાયબ શિવ સૈનીએ વિજય રૂપાણીના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી. સુરતમાં એરપોર્ટને નડતરરૂપ એવા 151 વૈભવી ફ્લેટ માલિકોને ફ્લેટ ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. ત્યારે તંત્ર કેવી રીતે કામગીરી કરશે તે અંગેની માહિતી આપવામાં આવી. સુરત એરપોર્ટ નડતરરૂપ બિલ્ડિંગ વિવાદને લઈને કલેક્ટર સૌરભ પારગીએ મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે એરપોર્ટના મુદ્દાને લઈને તંત્ર સેન્સિટિવ છે.
હાલ આખો મુદ્દો હાઈકોર્ટમાં છે. એરપોર્ટ ઓથોરિટીની સૂચના પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. એર સેફ્ટીના મુદ્દે તંત્ર અને બધા જે ઇન્સ્ટિટ્યુશન્સ છે એ ખૂબ જ સેન્સિટિવ છે. મોસ્ટ ઓફ ધ બિલ્ડિંગ ઓનર્સ છે એ હાઈકોર્ટમાં છે અને એક ન્યાયાલયના વિચારાધીન છે, એટલે આ બાબતમાં કમેન્ટ નહીં કરી શકાય. પણ જે પણ બિલ્ડિંગ્સમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા અમને કોઈ પણ સૂચના આપવામાં આવશે તો એ એક્ટ હેઠળ અમને મળેલ સત્તા બધી જ કાર્યવાહી કરવા પડશે. રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી. છેલ્લા 100 કલાકની અંદર 200થી વધુ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા. ગુજરાતમાં ગેરકાયદેસર વસવાટ કરતા ઝડપાયેલા બાંગ્લાદેશી બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી, જેમાં તેમણે સારી કામગીરી બદલ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા છે. गुजरात पुलिस को बहुत बहुत अभिनंदन देता हूँ. पिछले 100 घंटे में 200 से ज़्यादा बांग्लादेशियों को पकड़ने में सफलता प्राप्त की है. सूरत शहर पुलिस द्वारा पिछले 36 घंटे में 109 जितने बांग्लादेशियों को पकड़ा गया है. 9 जितने बांग्लादेशियों को सूरत ग्राम्य द्वारा पकड़ा गया है. भरूच डिस्ट्रिक्ट पुलिस द्वारा भी 46 जितने बांग्लादेशियों को पिछले 2 दिनों में पकड़ा गया है. રાજ્યભરમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓએ ઘૂસણખોરી કરી હતી. હવે એકને પકડીને તેમના દેશ પરત મોકલી આપવામાં આવશે. કચ્છના માંડવી નગરપાલિકામાં વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે હોબાળો કર્યો. પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી. માંડવીમાં ગટર, પાણી, કચરાના નિકાલની પ્રાથમિક સુવિધાના અભાવને લઈ સ્થાનિકો પરેશાન છે, જેને લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓએ નગરપાલિકાનો ઘેરાવો કરી વિરોધ કર્યો. ઉગ્ર રજૂઆતમાં કોંગ્રેસે તાળાબંધીનો પ્રયત્ન કર્યો. વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી. આજે નગરપાલિકાને ઘેરાવ કરેલ હતું. માંડવી નગરપાલિકામાં જે જન્મ મરણનો જે રજિસ્ટર હતું એ ગુમ થયેલું છે. એની ફરિયાદની જે વાત હતી એ ચીફ ઓફિસરે અમને ખાતરી આપી હતી કે અમે ફરિયાદ કરશું, પણ આજ દી સુધી કોઈ ફરિયાદ થયેલી નથી. બીજું, જે મધ્યાહન ભોજનના વાસણો હતા નગરપાલિકામાં જે સરકારી માલિકીને હતા એ બંધ બારણે વેચી અને એના પણ જે ભ્રષ્ટાચાર કરી અને એની રકમ પણ ચાઉ કરી ગયા. બાકી પાણીની જે રજૂઆત હતી અને માંડવીની અમુક જગ્યાએ જે મૂળ સિટી છે અહીંયા પાણી મળતું નથી. માંડવી નગરપાલિકાના સીઈઓ જિગ્નેશ બારોટે લોકોના પ્રશ્ન ઝડપથી ઉકેલવામાં આવશે તેવી બાહેધરી આપી. વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં વરસાદી કાંસની સમસ્યાથી સ્થાનિક લોકો પરેશાન. કાંસ રોડના લેવલથી ઉપર આવી જતા લોકોને હાલાકી. ચોમાસાના પાણીના નિકાલ માટેની કાંસ હવે સ્થાનિક લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. દર વર્ષે વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં આવેલી કાંસ તારાજી સર્જે છે. વર્ષોથી વરસાદમાં કાંસ રોડના લેવલથી ઉપર આવી જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. વાહન ચાલકો પસાર થાય ત્યારે કાંસમાં પડી જવાનો ડર રહે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ભાજપના સ્થાનિક મહિલા કાઉન્સિલર સ્નેહલબેન પટેલની વારંવારની રજૂઆત પણ તંત્ર ખોડીને પી ગયું છે. અમને 1 મહિના પહેલાં મારા સ્નેહલબેન જોડે વાત થઈ. અમારે ચંદ્રકાંત બત્તુભાઈ સાહેબ જોડે વાત થઈ. એમને તે કોન્ટેક્ટ કરીને પછી એમનો માણસ અહીંયા મોકલ્યો. એ લક્ષ્મણભાઈને કોન્ટેક્ટ કર્યો કે અઠવાડિયામાં થઈ જશે. હજુ કોઈ નિકાલ છે નહીં. બસ આમાં ખાલી એક જ કેવું છે કે પાણીનો નિકાલ કરો, કારણ કે અમારા ઘરમાં પાણી દર વર્ષે ભરાઈ જાય છે. બસ એટલી વિનંતી છે કે બસ જલ્દી વહેલી તકે ચોમાસામાં ના કામ કરો, ચોમાસા પહેલા કરો. સ્થાનિક લોકોનું કહેવું છે કે ભાજપના સ્થાનિક મહિલા કાઉન્સિલર સ્નેહલબેન પટેલની વારંવારની રજૂઆત પણ તંત્ર ખોડીને પી ગયું છે. 21 જૂને અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે. એસજીવીપી ખાતે 2000 લોકો યોગ કરશે. અમદાવાદમાં 1464 જેટલા કેન્દ્રો પર 3.25 લાખ લોકો યોગ કરશે, જેને લઈને તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદ કલેક્ટર સુજીત કુમારે લોકોને સ્વયંભૂ યોગ દિવસમાં જોડાવા માટે અપીલ કરી છે. જિલ્લા કક્ષાના કાર્યક્રમ એસજીવીપી ગુરુકુળ એસજી હાઈવે પર સ્કૂલના પ્રાંગણમાં થવાના છે, જેમાં 2000થી વધારે લોકો એક સાથે ભેગા થઈને સ્ટેન્ડર્ડ યોગા પ્રોટોકોલ મુજબ યોગાના અભ્યાસમાં ભાગ લેશે. આખા જિલ્લામાં કુલ 1464 જેટલા કેન્દ્રો પર 3.25 લાખ લોકો વિશ્વ યોગ દિવસમાં ભાગ લેશે. ઇન્ટરનેશનલ યોગ દિવસની રાજ્યભરમાં ઉજવણી થશે, ત્યારે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી યોગના કાર્યક્રમમાં હાજરી આપશે.